હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ્યેય જીપીએસસી. ધ્યેય જીપીએસસીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનો મિત્ર પાર્થ સોરઠિયા હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે, આનંદમાં જ હોવું પડે, મોજમાં જ રહેવાનું છો ભાઈ, મુંજાવાનું નથી. રાષ્ટ્રીય ઉદ્યાન, નેશનલ પાર્ક, સિલેબસ જુઓ જીપીએસસીનું. સિલેબસ અભ્યાસક્રમ જુઓ, અભ્યાસક્રમની અંદર સ્પષ્ટ લખ્યું છે નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન. આ તમારો ટોપિક છે. આ ટોપિકને અહીંયા આપણે ભણવાનો છે. તો નેશનલ પાર્ક આપણે ભારતના અલગ અલગ પ્રકારના, ભારતના જે અલગ અલગ જે નેશનલ પાર્ક્સ જે છે, ભારતના અલગ અલગ જે રાષ્ટ્રીય ઉદ્યાનો જે છે, ભારતના જે અલગ અલગ રાષ્ટ્રીય ઉદ્યાનો જે છે એનો આ લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે. ભારત દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો આપણે અભ્યાસ કરીએ એ પહેલાં આપણે એક કન્સેપ્ટ સમજી લઈએ. એક બેઝિક કન્સેપ્ટનો આપણે અભ્યાસ કરી લઈએ. જો અહીંયા બધા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. સામાન્ય રીતે જે રાષ્ટ્રીય ઉદ્યાન હોય, સામાન્ય રીતે જે નેશનલ પાર્ક હોય, આ નેશનલ પાર્ક અને અભયારણ્ય, આપણે આ શબ્દ પણ સાંભળ્યો હોય, અભયારણ્ય. જૈવ આરક્ષિત ક્ષેત્ર હું આગળ કરાવીશ. જૈવ આરક્ષિત ક્ષેત્રનો જે ટોપિક જે છે એ આપણે પછીથી ભણશું, પણ અહીંયા પહેલાં આ બે ટોપિક ભણી લઈએ કે નેશનલ પાર્ક અને અભયારણ્ય. નેશનલ પાર્ક અને અભયારણ્ય આ બે વચ્ચે, અભયારણ્યને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સેન્ચ્યુરી એટલે અભયારણ્ય. સેન્ચ્યુરી એટલે અભયારણ્ય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અભ્યાસ કરીશું રાષ્ટ્રીય ઉદ્યાન, નેશનલ પાર્ક અને અભયારણ્યનો. હવે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં તફાવત શું હોય, બેઝિક ડિફરન્સ શું હોય એ આપણે જોઈએ. કે જે નેશનલ પાર્ક હોય, મોર પ્રોટેક્ટેડ એરિયા છે. એક કરતાં વધારે સ્પીસીસ હોય, એ પ્રાણીની હોય કે પક્ષીની હોય, એને પ્રોટેક્ટ કરતું હોય. બીજું, ત્યાં ઇકોનોમિકલ એક્ટિવિટી ન થાય, ત્યાં આર્થિક પ્રવૃત્તિ ના થાય. રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આર્થિક પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ હોય. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? કે જે ગૌચર માટેની ત્યાં જમીન હોય ત્યાં કોઈ પશુપાલનની પ્રવૃત્તિ ના થાય. ત્યાં જે અલગ અલગ ફોરેસ્ટ માઇનોર પ્રોડક્ટ હોય, એટલે કે જે વન પેદાશ હોય, અલગ અલગ પ્રકારની જે વન પેદાશો હોય, અલગ અલગ વન પેદાશો જે છે એ પણ ત્યાંથી નહીં લઈ શકાય. જે વિસ્તાર નેશનલ પાર્કના અંતર્ગત આવશે, જે વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન અંતર્ગત આવતો હશે, એ વિસ્તારની આપણે ચર્ચા કરીએ છીએ. બાકી બધા વિસ્તારમાં તમે કરી શકો છો. અભયારણ્ય જે છે લેસ પ્રોટેક્ટેડ એરિયા છે, એટલે એટલો બધો સંરક્ષિત વિસ્તાર નથી, એટલું બધું સંરક્ષણ થાય એવો વિસ્તાર નથી. જ્યારે નેશનલ પાર્ક એ મોર પ્રોટેક્ટેડ એરિયા છે, ત્યાં કોઈ વિસ્તાર હરીફરી ના શકે. અહીંયા તમે હરીફરી શકો છો, અહીંયા કોઈ હરીફરી ના શકે. અહીંયા તમારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં હરવું ફરવું હોય તો જે ચીફ વોર્ડન હોય એની પરમિશન લેવી પડે. એટલે અભયારણ્ય કરતાં રાષ્ટ્રીય ઉદ્યાન મોર પ્રોટેક્ટેડ એરિયા છે, વધારે પડતો પ્રોટેક્ટેડ એરિયા છે. એટલે રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા ઓછી છે, અભયારણ્યની સંખ્યા વધારે હોય. કોઈપણ વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કોણ કરશે? રાષ્ટ્રીય ઉદ્યાન કેન્દ્ર સરકાર જાહેર કરે. જ્યારે કોઈપણ વિસ્તારને અભયારણ્ય જાહેર કરવું છે તો ગુજરાત સરકાર એ કેન્દ્ર સરકારને ભલામણ કરશે કે ભાઈ આ જે એરિયા જે છે એને અભયારણ્ય તરીકે જાહેર કરો, અને પછી એ વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરાશે. જે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન બોર્ડ હોય, વન્યજીવ સંરક્ષણ બોર્ડ, જેની સ્થાપના થઈ હતી 1972માં. પ્રશ્ન એ થાય કે ભાઈ શા માટે 1972ની અંદર જ આ વન્યજીવ સંરક્ષણ બોર્ડની સ્થાપના થઈ? શા માટે ત્યારથી જ પર્યાવરણનું મહત્ત્વ વધ્યું? તો એનું એક કારણ છે કે અલગ અલગ દેશો, વિવિધ દેશો, બહુવિધ વિશ્વના દેશો એક મંચ ઉપર ભેગા થાય છે. એ મંચ એટલે કયું? તો કે સ્વીડન જે દેશ જે છે, સ્વીડનનું એક સિટી છે સ્ટોકહોમ. તો 1972 5 જૂન 1972ના રોજ, 1972ના રોજ સ્ટોકહોમની અંદર સ્ટોકહોમ સંમેલન આયોજિત થાય છે. આ સંમેલનની અંદર બહુ બધા દેશો ભાગ લે છે અને એક નક્કી કરે છે કે પર્યાવરણનું સંરક્ષણ કરવું, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન કરવું એ આપણી જવાબદારી છે. ગાંધી બાપુએ બહુ સારી વાત કહે છે. ગાંધી તો ગાંધી હતા સાહેબ. ગાંધીજીએ શું કીધું? અર્થ હેઝ ઇનફ ટુ સેટિસ્ફાય અવર નીડ બટ નોટ ગ્રીડ. પૃથ્વી પાસે આપણી જરૂરિયાત સંતોષવા માટે અલગ અલગ સ્ત્રોતો છે, પરંતુ આપણી ઘેલછાઓને નહીં. આપણી ઘેલછાઓ વધતી જાય છે દિન પ્રતિદિન. જરૂરિયાતો તો આપણી બહુ ઓછી હોય છે, પણ ઘેલછાઓ આપણી વધારે છે. આપણે ગ્રીડી લોકો વધારે થતા જઈએ છીએ.
તો અહીંયા 5 જૂન 1972ના રોજ એટલે 5 જૂન 1972ના રોજ સ્ટોકહોમ સંમેલન ભરાય છે, સ્ટોકહોમ કોન્ફરન્સનું આયોજન થાય છે. આ સ્ટોકહોમ કોન્ફરન્સમાં આજે સ્ટોકહોમ સંમેલન આયોજિત થાય છે. આ સ્ટોકહોમ સંમેલનમાં 1972માં એ 5 જૂનના દિવસે આપણે શું ઉજવીએ છીએ? વિશ્વ પર્યાવરણ દિવસ. કારણ કે પ્રથમ વખત અલગ અલગ વિશ્વના દેશોએ પર્યાવરણની ચિંતા કરી. પહેલાં તો શું હતું કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થતું એટલે કોઈને પર્યાવરણની પડી જ નહોતી. નો બડી કેર અબાઉટ એન્વાયરમેન્ટ, નો બડી, નોટ ઇવન એ સિંગલ નેશન. બટ કેટલાક પર્યાવરણને લગતા પ્રોબ્લેમ આવ્યા તો બધા ભેગા મળી અને પર્યાવરણને બચાવવાનો સહિયારો પ્રયાસ કર્યો. આ જ અરસામાં ભારત સરકાર દ્વારા પણ 1972ની અંદર ત્યારે તત્કાલીન જે પ્રધાનમંત્રી હતા ભારતના એ હતા શ્રીમતી ઇન્દિરા ગાંધી, જે આયર્ન લેડી તરીકે ઓળખાય છે. પ્રથમ વખત એને સ્માઇલિંગ બુદ્ધા નામનો એક પ્રયોગ કરેલો, આપને ખ્યાલ છે. તો વિદ્યાર્થી મિત્રો, એટલા માટે જ 1972માં 1972માં ભારતની સંસદ, ભારતની પાર્લિયામેન્ટ એક કાયદો ઇનેક્ટ કરે છે. એ કાયદો એટલે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ, વન્યજીવ સંરક્ષણ ધારો. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ એટલે કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ. અને આ જે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ જે છે, વન્યજીવ સંરક્ષણ જે અધિનિયમ જે છે, કે જે 1972ની અંદર ફોર્મ થાય છે, 1972ની અંદર બને છે. આ કાયદામાં શું છે, કઈ રીતે આ કાયદો જે છે અલગ અલગ જે સ્પીસીસ જે છે, અલગ અલગ જે ફ્લોરા, જંગલોની જે ફ્લોરા અને જે ફૌના છે, એટલે કે પ્રાણીઓ અને વનસ્પતિ છે, એને કઈ રીતે પ્રોટેક્ટ કરે છે. તો હવે આપણે જોવાનું છે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ. અને આ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત જ એક સંસ્થા બને છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત જ એક સંસ્થાનું પણ આપણે ગઠન કરીએ છીએ. એ સંસ્થા એટલે કઈ? વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન બોર્ડ. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન બોર્ડ નામની એક સંસ્થા બને છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન બોર્ડ, વન્યજીવ સંરક્ષણ સંસ્થા, વન્યજીવ સંરક્ષણ સંસ્થા વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન બોર્ડ નામની એક સંસ્થા જે છે એ પણ બને છે. હવે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન બોર્ડ, આ બેઝિક ફેક્ટ ચર્ચા કરી. હવે આપણે એ અધિનિયમની અંદર શું વાત કરી હતી એ પણ સમજીએ કે કઈ રીતે પ્રાણીઓ અને પક્ષીઓને પ્રોટેક્ટ કરે છે. આજે મેં ફેક્ટ કીધા ને એ બધા જોઈ લ્યો. અહીંયા જે બોલ્યો એ જ હશે બધું, કારણ કે આ બધું મને મોઢે છે. આ બધું મેં ભૂગોળ મેં કીધું 60 વખત ભણાવેલું છે. 60 વખત કન્ટિન્યુઅસલી ભણાવ્યું એટલે બધું યાદ જ હોય. પણ આ તો તમને ફેક્ટ બેઝિક મળે એટલા માટે અહીંયા લીધું હોય. ઓકે, જો જ્યારે આ એક્ટ એનેક્ટ થયો એટલે કે એક્ટનું નિર્માણ થયું, એક્ટને એનેક્ટ કર્યો, તો એને એનેક્ટ કર્યા પહેલાં માત્ર 5 જ રાષ્ટ્રીય ઉદ્યાન હતા. વર્તમાન સમયમાં ભારતમાં અરાઉન્ડ 104 રાષ્ટ્રીય ઉદ્યાન છે, 104. વર્તમાન સમયમાં ભારતમાં 104 જેટલા નેશનલ પાર્ક છે, 104 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાન વર્તમાન સમયમાં ભારતમાં છે. આ બેઝિક માહિતી પણ તમને હોવી જોઈએ સાહેબ. ઓકે, તો 1972ની અંદર આપણે જોયું કે 1972માં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ બનાવ્યો. હવે આના પછી નેશનલ પાર્કમાં પણ વધારો થયો છે. આના અંતર્ગત એક સંસ્થા પણ બની. એ સંસ્થાનું નામ શું છે? આગળ પણ મેં કીધું હતું, વાઇલ્ડ લાઇફ, વન્યજીવ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન બોડી, વન્યજીવ સંરક્ષણ સંસ્થા. બોડી એટલે સંસ્થા. તો અહીંયા આપણે જોયું કે આ એક્ટની અંદર એવી કઈ કઈ બાબતો છે કે જેને સમાવેશી કરી છે એ પણ જોઈએ. આની અંદર 6 જેટલા સ્કેડ્યુલ બનાવ્યા છે. અનુસૂચિ 1, અનુસૂચિ 2, અનુસૂચિ 3, અનુસૂચિ 4, અનુસૂચિ 5 અને અનુસૂચિ 6. એટલે કુલ 6 જેટલી અનુસૂચિ અહીંયા છે. 1, 2, 3, 4, 5 ઓર 6. કુલ 6 જેટલી અનુસૂચિ જે છે, કુલ 6 જેટલી અનુસૂચિ જે છે એ અહીંયા બને છે. કુલ 6 જેટલી અનુસૂચિ જે છે એ બની છે. 6 સ્કેડ્યુલ અહીંયા બનેલા છે.
પ્રથમ અને દ્વિતીયમાં જે આવશે કોઈ પણ વ્યક્તિ, હવે અહીંયા થાય શું, ભારતમાં ખૂબ પોચિંગ થતું, શિકાર બહુ થતો, ભારત દેશની અંદર પોચર બહુ હતા, શિકારીઓ બહુ હતા. તો એ પોચિંગને અટકાવવા માટે આ ઉદ્દેશ હતો, જેથી જંગલો અને જે એની વનસ્પતિઓને બધું છે. બીજું અમુક વૃક્ષો પણ એવા હતા કે જેની ગેરકાયદેસર એ લોકો દાણ ચોરીને બધું કરતા, એની ચોરી કરતા, લાકડાની, ચંદનને એવા બધા જે વૃક્ષો હતા એની. તો સરકારે 1, 2, 3, 4, 5 આ પ્રકારના 6 એનેક્સ બનાવ્યા છે, જેને આપણે 6 સ્કેડ્યુલ કહીએ, 6 અનુસૂચિ. એમાં જે પ્રથમ અને 2માં આવે, 1 અને 2, એમાં સજા બહુ આકરી છે. જે પણ પ્રાણીઓનો સમાવેશ અનુસૂચિ 1 અને 2માં થયો છે એ જોઈએ. 7 વર્ષની સજા અને 10,000નો દંડ થાય જો એ પ્રાણીનો શિકાર કરે તો કોઈ પણ વ્યક્તિને 7, જે પ્રથમ અને દ્વિતીય અનુસૂચિમાં આવે. સલમાન ખાનનો જે જોધપુર હાઈકોર્ટમાં કેસ ચાલતો હતો, તો એક બ્લેક બક નામનું, જે કાળિયાર નામનું જે પ્રાણી છે, કાળિયાર, બ્લેક બક, હરણની જે એક જાતિ છે, હરણની જે એક પેટા જાતિ છે, બ્લેક બક, બ્લેક બક, એણે કાળિયારનો ત્યાં શિકાર કર્યો હતો એવું બધા કહેતા હતા. અને એવું એનું કેવું છે કે મેં નથી કર્યો. હમ દિલ દે ચુકે સનમ એવું કંઈક ફિલ્મ છે, અને એમાં એ બધા ગયા હતા અને શિકાર બિકાર, અને મજા આવી તો શિકાર કર્યો. તો ત્યાંની જે કોમ્યુનિટી છે, જો અમુક જે ટ્રાઇબલ કોમ્યુનિટી હોય એ નેચર સાથે બહુ કનેક્ટેડ હોય. અમુક જે ટ્રાઇબલ કોમ્યુનિટી જે છે એ નેચર સાથે બહુ જ કનેક્ટેડ હોય. એનું હૃદય એ પ્રકૃતિ અને એનું હૃદય બંને અદ્વૈત હોય. એનું હૃદય હંમેશા પ્રકૃતિ સાથે સંકળાયેલું હોય. એનો કોઈ શિકાર કરે એને ના ગમે. તો એ જે કોમ્યુનિટી હતી એને સલમાન ખાન ઉપર કેસ કર્યો કે ભાઈ આ વ્યક્તિએ ત્યાં કાળિયારનો શિકાર કર્યો છે. પરંતુ લૂપ હોલ્સ, કાયદા કંઈ ઘણા છે. એને સારા એવા વકીલ હરેશ સાલ્વીને રાખ્યો, તો એ ભારતનો સૌથી મોંઘો વકીલ છે. દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી ઝારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે બંડાય છે. આ અત્યારે દેશની વાસ્તવિકતા છે. ધીસ ઇઝ અ ન્યૂ રિયાલિટી ઓફ અવર નેશન. ઓકે, 1 અને 2 અનુસૂચિમાં જે આવતા વ્યક્તિ છે એને 7 વર્ષની સજા. એટલે સલમાન ખાનને એટલી જ થાય, પણ સલમાન ખાન છૂટી ગયા, ખબર નહીં શું કામ. 3જી અને 4થી અનુસૂચિમાં આવતા જે પ્રાણીઓ હોય તો એનો શિકાર કરો તો પણ સજા થશે 3 વર્ષની. સજા થોડીક ઓછી છે. હવે એક અનુસૂચિ એવી પણ બને, જો ઘણા પ્રાણીઓની સંખ્યા વધી જાય, અમુક પ્રાણીઓ એવા પણ હોય. આનો ઉદ્દેશ શું છે કે જે ફૂડ ચેઇન જે છે ને, ફૂડ ચેઇન જળવાઈ રહે અને ઇકોલોજીકલ બેલેન્સ રહે. ઇકોલોજીકલ બેલેન્સ આ એન્વાયરમેન્ટ ટર્મ છે. ઇકોલોજીકલ બેલેન્સ આનો મુખ્ય ઉદ્દેશ છે. ઇકોલોજીકલ બેલેન્સ, પારિસ્થિતિક સંતુલન. ઇકોલોજીકલ બેલેન્સનું ગુજરાતી થાય છે પારિસ્થિતિક સંતુલન. પારિસ્થિતિક સંતુલન. તો પારિસ્થિતિક સંતુલન કરવું, ઇકોલોજીકલ બેલેન્સ કરવું, ફૂડ ચેઇનને બધું જે છે એને વ્યવસ્થિત કરવું, એ જ આનો ઉદ્દેશ હતો. તો એમાં પ્રથમ અને દ્વિતીય અનુસૂચિમાં આવે એને 7 વર્ષની સજા અને 10,000નો દંડ હતો. 3જી અને 4થી અનુસૂચિમાં જે પ્રાણીઓ આવતા હતા એને 3 વર્ષ, એનો શિકાર કરે તો 3 વર્ષ. હવે અમુક પ્રાણીઓ એવા પણ હતા કે જેની સંખ્યા ઉત્તરોત્તર વધતી હતી. સંખ્યા વધતી હતી એટલે તમે કંઈ નસબંધી, કૂતરાને જો નસબંધીને એવું બધું કરે છે અમદાવાદમાં, કારણ કે કૂતરા હડકાયા થયા છે. માણસોની જે રીતે નસબંધી કરવામાં આવે તો એ રીતે અહીંયા કૂતરાઓની પણ નસબંધી થતી હોય. તો કોઈ પણ એક પર્ટિક્યુલર પ્રાણીની સંખ્યા વધી જાય. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરું તો કોઈ એવો વિસ્તાર છે કે જ્યાં નીલગાય એટલે રોજડું આપણે કહેતા હોય, રોજડા જેવો છે. ઓકે, તો જે નીલગાય જે છે એ નીલગાયની સંખ્યા સપોઝ કોઈ વિસ્તારની અંદર વધી ગઈ, તો નીલગાયનો ત્રાસ વધી ગયો, રોજડાનો ત્રાસ વધી ગયો. એટલે શું થાય કે એ જે છે એ કૃષિના અલગ અલગ પાકો, એટલે કે ખેડૂતોના ખેતરો ઉપર એટેક કરે તો ખેડૂતોની ખેતીને પણ નુકસાન થાય. એનું ઇકોલોજીકલ જે એક મિસમેચ છે એ પણ થઈ ગયું. તો અનુસૂચિ 5 અંતર્ગત રાજ્ય સરકાર પાસે સત્તા છે કે એ વન્યજીવ સંરક્ષણ બોર્ડની સહમતિ લઈ અને કોઈ પણ પ્રાણીને વર્મીન જાહેર કરી શકે. વર્મીન. અને કોઈ પણ પ્રાણી 1 વર્ષ માટે સપોઝ દેટ રાજ્ય સરકારે માંગ કરી કે ભાઈ આને વર્મીન જાહેર કરો, તો એ પ્રાણીનો શિકાર કરવાની છૂટ મળી જાય. એટલે અનુસૂચિ 5માં વર્મીન પ્રાણીનો ઉલ્લેખ છે. જેમ કે હિમાચલ પ્રદેશમાં વાંદરાઓને જાહેર કર્યા હતા, ગુજરાતમાં નીલગાય. જો આ કાળિયાર સલમાન ખાન બંદૂક લઈને ઊભો છે, આ ક્યાંકથી ફોટો મને મળ્યો તો તમે મૂકો છો. ઓકે, વર્મીન જે છે 5 અંતર્ગત શું છે સાહેબ? આર્ટિકલ અહીંયા આપણે અનુસૂચિ 5 જે છે, તો અનુસૂચિ 5 અંતર્ગત અમુક એનિમલ એવા છે, અમુક પ્રાણીઓ એવા છે કે જેને વર્મીન જાહેર કરવામાં આવે છે.
વર્મીન જાહેર, શિકાર કરી શકાય સરકારની મંજૂરીથી. યુ શુડ ગ્રાન્ટ પરમિશન ઓફ ગવર્મેન્ટ. ઓકે, તમારે પહેલાં પરમિશન લેવી પડે. યુ શુડ પરમિટ ફર્સ્ટ. ઓકે, અનુસૂચિત 6માં એવા વનસ્પતિનો ઉલ્લેખ છે કે જેની માટે તમારે લાયસન્સ લેવું પડે. હમણાં યુપીએસસીમાં ક્વેશ્ચન પૂછાઈ ગયું. ગુજરાતમાં નીલગાયોને વર્મીન જાહેર કરેલ મેં વાત કરી. ઓકે, વર્મીન 1 વર્ષ માટે જોઈ મેં વાત કરી. વધારે લેવું હોય તો પછી પાછી મંજૂરી લેવી પડે. અહીંયા હું જે વાત કરી છે 6 શેડ્યુલ 6 એટલે કે અનુસૂચિ 6માં શું છે કે અમુક વનસ્પતિ છે કે જેનું ખેતરોમાં વાવેતર પ્રતિબંધ હોય, જેમ કે ચંદન હોય કે બીજા અલગ અલગ વૃક્ષ હોય કે એનું તમે વાવેતર ના કરી શકો. શું કામ ના કરી શકો? સપોઝ દેટ કોઈ વ્યક્તિ એમ કે મેં ચંદનનું વાવેતર કર્યું પણ એ બૂચ મારી આવ્યો ક્યાંથી? જંગલમાંથી. તો સરકારે એટલા માટે પ્રતિબંધ મૂક્યો છે કે તમે એવો ક્લેમ ના કરી શકો આ વાવેતર મેં કર્યું. નહીંતર શું થાય કે બધા જંગલોમાંથી ચંદન કાપીને આવે અને પોતાની વાડીમાં એવું હોય એટલે એ કે ક્યાંથી તમારું ઉત્પાદન થયું? તો કે અમારા ખેતરમાંથી. તો તમારે ચંદન કે એવા વૃક્ષો આવે તો અનુસૂચિ 6 અંતર્ગત તમારે સરકારી મંજૂરી લઈ, સરકાર પાસેથી લાયસન્સ લઈ અને તમે વાવી શકો. મેં કીધું ને કે અમુક પ્રતિબંધ હોય તે તમે ના વાવી શકો તમારા ખેતરમાં. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરીશું નેશનલ પાર્કની. ભારતમાં આવેલા અલગ અલગ રાષ્ટ્રીય ઉદ્યાનોની. હવે પહેલાં જો હું એક ફેક્ટ કહી દઉં. નેશનલ પાર્ક, ઓકે ચલો, નેશનલ પાર્ક જે છે એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એના અમુક ફેક્ટ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એ થાય કે સૌથી વધારે રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યની અંદર છે? તો તમને અહીંયા રાજ્ય એક દેખાય છે. આપણે જોયું હતું સૌથી વધારે જંગલો ભારતમાં કોઈ રાજ્યમાં હોય તો સૌથી વધારે જંગલ ધરાવતું આ રાજ્ય છે. ભારતમાં સૌથી મેક્ઝિમમ જંગલ ધરાવતું કોઈ રાજ્ય હોય તો એ મધ્યપ્રદેશ. તો જ્યાં જંગલ વધારે ત્યાં નેશનલ પાર્ક વધારે. તો આ જે રાજ્ય જે છે આપણું અહીંયા આ રાજ્ય મધ્યપ્રદેશ કે જ્યાં કુલ 10 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે. કેટલા છે? ત્યાં રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા 10 જેટલી છે. બીજા નંબરે આવે છે અંદમાન નિકોબાર. અહીંયા જે આપણા અંદમાન નિકોબારના જે ટાપુઓ છે, અંદમાન ઉપર ને નિકોબાર નીચે, તો અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહો જે છે, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહો જે છે, આંડમાન નિકોબાર દ્વીપ સમૂહ જે છે ત્યાં સામાન્ય રીતે જે નેશનલ પાર્કની જે સંખ્યા છે, રાષ્ટ્રીય ઉદ્યાનોની જે સંખ્યા છે એ 9 છે. 9 જેટલા નેશનલ પાર્ક ત્યાં આવેલા છે. અંદમાન અને નિકોબાર ટાપુમાં 9 જેટલા નેશનલ પાર્ક છે. પ્રશ્ન એવો પણ પૂછાય કોઈ એવું રાજ્ય કે જ્યાં જંગલો જ નથી? તો ભારતમાં સૌથી ઓછા ટકાવારીની દ્રષ્ટિએ કોઈ જંગલ કોઈ રાજ્યમાં હોય તો પંજાબ છે. પંજાબની કુલ ટકાવારીમાંથી, કુલ વિસ્તારમાંથી માત્ર 3% વિસ્તારમાં જ જંગલ છે. પંજાબ એક એવું રાજ્ય છે કે જ્યાં કુલ એની જે ટકાવારી છે, તો કુલ ટકાવારીમાંથી, કુલ જે એનો વિસ્તાર છે ટકાવારીની દ્રષ્ટિએ, તો કુલ વિસ્તારમાંથી માત્ર ને માત્ર 3% વિસ્તારમાં જ જંગલો છે. તો 3% જંગલ હોય તો આમાં કોઈ નેશનલ પાર્ક હશે નહીં. તો પંજાબ એક ભારતનું એવું રાજ્ય છે કે જ્યાં કોઈ પણ પ્રકારના રાષ્ટ્રીય ઉદ્યાન નથી. રાજ્યની વાત કરું છું, જે કુલ 28 રાજ્યો છે એમાં એ પૈકીના રાજ્યોની વાત કરું છું. તો પંજાબમાં કોઈ નેશનલ પાર્ક નથી. સૌથી પહેલો નેશનલ પાર્ક કયો બન્યો? તો આવો એ પણ એક ક્વેશ્ચન થાય. પ્રશ્ન થાય ભાઈ, પ્રશ્ન થાય, એ પ્રશ્ન તો થવો જ જોઈએ. તો ભારતમાં સૌ પ્રથમ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે અહીંયા જે ઉત્તરાખંડ રાજ્ય છે, જે પહેલાં ઉત્તર પ્રદેશનો જ ભાગ હતો, તો આ ઉત્તરાખંડ રાજ્યમાં આઝાદી પહેલાં, ઘણાને એવું થાય આઝાદી પહેલાં, યસ આઝાદી પહેલાં ઉત્તરાખંડ રાજ્યમાં એક બહુ જ સારો વ્યક્તિ હતો, પર્યાવરણ પ્રેમી વ્યક્તિ હતો. એની મેં આખી ડોક્યુમેન્ટરી પણ જોઈ હતી, જીમ કોર્બેટ. અને શિકારની બધી પ્રવૃત્તિ પણ ત્યાં અટકાવેલી અને અલગ અલગ પ્રાણીઓને પ્રોટેક્ટ કરવાનું પણ કામ કરતો હતો. બ્રિટિશર હતો જીમ કોર્બેટ. તો જીમ કોર્બેટ જે એક સારો એવો પર્યાવરણનો એક નિષ્ણાંત પણ કહી શકાય અને પર્યાવરણ સંરક્ષણ માટે એન્વાયરમેન્ટલિસ્ટ હતો. તો જીમ કોર્બેટ નામના વ્યક્તિએ અહીંયા ઉત્તરાખંડમાં 1936ના રોજ 1936ના વર્ષમાં ત્યાં એક નેશનલ પાર્ક બનાવ્યું, હેલી નેશનલ પાર્ક, વાઘને પ્રોટેક્ટ કરવા માટે. હેલી રાષ્ટ્રીય ઉદ્યાન આ ભારતનું સૌ પ્રથમ નેશનલ પાર્ક હતું. હેલી રાષ્ટ્રીય ઉદ્યાન, હેલી નેશનલ પાર્ક.
વિદ્યાર્થી મિત્રો, હેલી નેશનલ પાર્ક જે છે, હેલી નેશનલ પાર્ક વર્તમાન સમયમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક તરીકે ઓળખાય છે, જે ઉત્તરાખંડમાં છે. નેશનલ પાર્કનો પ્રશ્ન તમને કઈ રીતે પૂછે? કાં તો એનું પ્રાણી, કયું પ્રાણી એ નેશનલ પાર્કમાં પર્ટિક્યુલર છે, બીજું કે કયા રાજ્યમાં છે. તમને જોડકા સ્વરૂપે રાષ્ટ્રીય ઉદ્યાનનો પ્રશ્ન પૂછે. એક બાજુ અલગ અલગ રાષ્ટ્રીય ઉદ્યાન આપ્યા હોય, એક બાજુ અલગ અલગ રાષ્ટ્રીય ઉદ્યાન આપ્યા હોય, બીજી બાજુ શું હોય? એના રાજ્યો આપ્યા હોય. પછી પૂછી નાખે જોડકા જોડો. આ જીપીએસસીનો ટ્રેન્ડ છે એટલે કહું છું. જીપીએસસીનો ટ્રેન્ડ આવો છે. એક બાજુ નેશનલ પાર્ક આપ્યો હોય, બીજું રાજ્ય. જોડકા જોડો આ પ્રકારનો પ્રશ્ન પૂછે છે લોકો. જોડકા જોડો આ પ્રકારનો પ્રશ્ન પૂછે છે. ઓકે, તો આ પ્રકારના ક્વેશ્ચન આવશે. પ્રાણીઓ કયું છે એ પણ ક્વેશ્ચન આવી શકે. હમણાં જીપીએસસી યુપીએસસી એક ક્વેશ્ચન પૂછ્યો કે 12 સિંગાની સંખ્યા કયા નેશનલ પાર્કમાં છે? બહુ સિમ્પલ હતો, કાન્હા. એ જે કાન્હા નેશનલ પાર્ક છે. અને બીજું 12 સિંગાની સંખ્યા બીજા પણ એક નેશનલ પાર્કમાં છે, દુધવા, જે યુપીમાં છે. પણ દુધવા એમાં ઓપ્શનમાં નહોતું, એટલે આન્સર કાન્હા જ આવે. જો આ બધું બહુ યુપીએસસી પણ તમે પાસ કરી શકો. અહીંયા મેં જે મારા લેક્ચરમાં જે કરાયું હતું, યુપીએસસીએ જીઓગ્રાફીના જે 10 ક્વેશ્ચન પૂછ્યા તો 9 ક્વેશ્ચન તમારા સોલ્વ થઈ જાય. મેં અહીંયા જે ભણાવ્યું એમાંથી. આ કોઈ મારો કોઈ ઈગો નથી સાહેબ. જે ભણાવું છું એ દિલથી ભણાવું છું. ઓકે, મને દિલથી ભણાવવું જ ગમે છે. ભણાવવું એ મારો શોખ છે. હું જ્યારે 11મું ભણતો ત્યારથી 10મા વાળાને ભણાવું છું. ટીચિંગ ઇઝ માય હોબી. ઓકે, એટલે હવે પ્રશ્ન એવો પણ પૂછાય કે ભાઈ સૌથી મોટો નેશનલ પાર્ક કયો? તો હવે એ બધું આપણે ભણશું. અને વિદ્યાર્થી મિત્રો, હું તમને નેશનલ પાર્ક એ રીતે કરાવીશ, રાજ્ય વાઇઝ નેશનલ પાર્ક કરાવીશ, એટલે તમને ભૂલાય નહીં. હવે જો અત્યારે આ જમ્મુ કાશ્મીર જે છે એ રાજ્ય નથી, અત્યારે યુટી છે. આ જો આ નકશામાં ભલે અહીંયા આપણે બતાવ્યું, પણ અત્યારે વર્તમાન સમયમાં આપણે વાત કરીએ તો આ જે જમ્મુ કાશ્મીર જે છે, આ જમ્મુ કાશ્મીર જે છે એ 2 ભાગમાં વહેંચાઈ ગયું છે. અહીંયાનો જે આ ભાગ જે છે એ લદાખ ક્ષેત્ર છે. કયું ક્ષેત્ર છે વિદ્યાર્થી મિત્રો? લદાખ ક્ષેત્ર. લદાખ નામની યુટી છે. લદાખ નામની યુટી છે, એટલે કે લદાખ નામનો કેન્દ્ર શાસિત પ્રદેશ કે જેમાં લેહ અને કારગિલ નામના 2 જિલ્લા છે. લેહ અને કારગિલ નામના જિલ્લા છે. જમ્મુ કાશ્મીર પણ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એક યુટી છે, પણ આ યુટી દિલ્હી અને ચંદીગઢ જેવી છે. ત્યાં વિધાનસભા પણ છે. જમ્મુ કાશ્મીર યુટીની અંદર, જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વિધાનસભા પણ છે. ઓકે, લેજિસ્લેટિવ એસેમ્બલી પણ છે. જોઈએ આપણે એક એક બાય નેશનલ પાર્ક. વિશ્વનું સૌથી મોટું વિસ્તારની દ્રષ્ટિએ જે નેશનલ પાર્ક છે અલાસ્કામાં છે. અલાસ્કાની અંદર છે. અહીંયા આપણે વાત કરીએ પહેલું જ નેશનલ પાર્ક, જમ્મુ કાશ્મીર રાજ્યના નેશનલ પાર્કની વાત કરું તો પહેલા નેશનલ પાર્ક છે સ્નો લેપર્ડ માટે હેમિસ નેશનલ પાર્ક. હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવ્યું છે? હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન લદાખમાં છે. લદાખમાં છે, પણ પહેલાં એ જમ્મુ કાશ્મીરનો ભાગ હતો, એટલે ઘણાને બુકમાં એવું કે આ જમ્મુ કાશ્મીર છે. નહીં સાહેબ, આ જમ્મુ કાશ્મીર નહીં, પણ અત્યારે લદાખ નામના કેન્દ્ર શાસિત પ્રદેશમાં છે. જમ્મુ કાશ્મીર અત્યારે રાજ્ય પણ નથી. તો ભારતનું સૌથી મોટું વિસ્તારની દ્રષ્ટિએ કોઈ નેશનલ પાર્ક હોય તો એ લદાખમાં છે. ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ એરિયા વાઇઝ સૌથી મોટું નેશનલ પાર્ક હોય તો એ લદાખમાં છે. નામ શું છે? હેમિસ નેશનલ પાર્ક. હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન. કયા પ્રાણી માટે ફેમસ છે? જુઓ, આ બધા વિસ્તારો હિમાલય. લદાખ ઇઝ અ પાર્ટ ઓફ ટ્રાન્સ હિમાલય. લદાખ, જાસ્કર, કારાકોરમ, ધીસ ઓલ 3 રેન્જ ઇઝ a part of Trans-Himalayan mountain range. Okay, so Ladakh is also part of Trans-Himalaya. તો આ બધા બરફી વિસ્તારમાં છે. તો અહીંયા ઓબ્વિયસલી કયું પ્રાણી કોમન હશે? સ્નો લેપર્ડ. લદાખના આ હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે પ્રાણી જે કોમન છે, જે ફેમસ પ્રાણી છે, વિશ્વનું સૌથી મોટું, ભારતનું સૌથી મોટું છે એ તો જોયું, પણ બીજી વિશેષતા કયું છે? કયા પ્રાણીને પ્રોટેક્ટ કરે છે? ટાઈગર. તો કે ટાઈગર નહીં, વાઘ નહીં, સ્નો લેપર્ડ. જે પ્રાણી પ્રોટેક્ટ થાય છે એ પ્રાણી કયું છે વિદ્યાર્થી મિત્રો? સ્નો લેપર્ડ છે. આ વિસ્તારમાં જે પ્રાણી પ્રોટેક્ટ થાય છે, જે પ્રાણી પ્રોટેક્ટ થાય છે એ પ્રાણીનું નામ છે સ્નો લેપર્ડ, એટલે કે બરફી દીપડો. બરફી દીપડો. ઓકે, તો બરફી દીપડાવાળા જ નેશનલ પાર્ક શરૂઆતમાં આપણે જોઈશું. શરૂઆતમાં આપણે અહીંયા જે અભ્યાસ કરશું ને મોટા ભાગે એ જ નેશનલ પાર્ક હશે. બરફી દીપડા, સ્નો લેપર્ડ. જોઈએ આગળ. ઓકે, 300 સ્ક્વેર કિલોમીટર લેપર્ડ પાર્ક અહીંયા છે. લદાખ ક્ષેત્રમાં આવ્યું છે. શું નામ છે? હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન. કયું પ્રાણી પ્રોટેક્ટ કરે છે? સ્નો
લેપર્ડ, બરફી દીપડો. ઓકે, આગળ વધીએ. ચાલો, હવે આ જે છે એ લદ્દાખમાં નથી. ધીસ ઇઝ અ પાર્ટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર, યુટી. જમ્મુ અને કાશ્મીરની જે યુટી જે છે, કયો વિસ્તાર? આ વિસ્તાર. અહીંયા ક્યાંક છે. કયું નેશનલ પાર્ક? દચી ગામ. આ ક્વેશ્ચન પણ પૂછાઈ ગયો છે જોડકામાં, જીપીએસસીમાં. દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન. દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન. દચી ગામ નેશનલ પાર્ક, દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન. તો દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ પણ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે, પણ જમ્મુ કાશ્મીર રાજ્ય નહીં, જમ્મુ અને કાશ્મીર યુટી. કયા પ્રાણી માટે ફેમસ છે? તો દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે વિસ્તાર, વિદ્યાર્થી મિત્રો, દચી ગામ નેશનલ પાર્ક જે છે કસ્તુરી મૃગ માટે જાણીતું છે. યુ કેન સી હિયર કસ્તુરી મૃગ. દચી ગામ નેશનલ પાર્ક જે છે આ કસ્તુરી મૃગ માટે, દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન આ કસ્તુરી મૃગ નામના પ્રાણીને પ્રોટેક્ટ કરે છે. અને ત્યાં કોઈ વ્યક્તિ અહીંયા વ્યાપાર નહીં કરી શકે, અહીંયા ઇકોનોમિકલ એક્ટિવિટી નહીં કરી શકે, કારણ કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં આર્થિક પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ હોય છે. એ તો આપણે સમજ્યા. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં, નેશનલ પાર્કમાં, રાષ્ટ્રીય ઉદ્યાનોમાં આર્થિક પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ હોય છે. આર્થિક પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ હોય છે. એટલે અહીંયા આપણે જમ્મુ કાશ્મીરનું બીજું કયું નેશનલ પાર્ક જોયું? તો કે દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન. ચલો આગળ વધીએ સાહેબ. ગો હેડ. ઓકે, આગળ વધીએ. દચી ગામ અહીંયા છે, અહીંયા હેમિશ છે, કારણ કે આ વિસ્તાર ટ્રાન્સ હિમાલય પાર્ક છે, એટલે બરફથી ઢંકાયેલો છે. સલીમ અલી નેશનલ પાર્ક. This is also part of, this is a beauty of Salim Ali National Park. You can see. Are you seeing or not? I am asking you. Please give me answer. Are you seeing or not? If you can't see this, you are seeing nothing. એટલે અહીંયા જે નેશનલ પાર્ક જે છે એ છે સલીમ અલી નેશનલ પાર્ક. સલીમ અલી નેશનલ પાર્ક. વિદ્યાર્થી મિત્રો, સલીમ અલી એ પોતે જમ્મુ કાશ્મીરના જ હતા, બહુ જાણીતા પક્ષીવિદ હતા. સલીમ અલી એ જમ્મુ કાશ્મીર મૂળના છે, ખૂબ જ સારા એવા પક્ષીવિદ હતા. એના નામ પરથી અહીંયા કસ્તુરી મૃગ માટે જાણીતું જે નેશનલ પાર્ક જે છે એ જમ્મુ કાશ્મીરમાં. તો જમ્મુ અને કાશ્મીર આ જે વિસ્તાર, લદ્દાખમાં કયું છે? લદ્દાખ ક્ષેત્રમાં તો કે હેમિસ. અહીંયા કયા બે નેશનલ પાર્ક છે? બંને કસ્તુરી મૃગ માટે છે. દચી ગામ અને સલીમ અલી. દચી ગામ અને સલીમ અલી. આઈડિયા આવે છે સાહેબ? તો ચલો પાછા આગળ વધીએ થોડા. હિમાચલ પ્રદેશમાં કયું છે? હિમાચલ પ્રદેશમાં મેં કીધું હતું, હિમાચલ પ્રદેશ રાજ્યમાં એક, હિમાચલ, ઉત્તરાખંડ, આ બધા રાજ્યોમાંથી કઈ માઉન્ટેન રેન્જ પણ પસાર થાય છે? ગ્રેટ હિમાલયન, બૃહદ હિમાલય અથવા હિમાદ્રી, આ બધા એના અલગ અલગ નામ છે. તો હિમાચલ પ્રદેશમાં શું નામ છે? ધ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક. ધ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક. અને ગ્રેટ હિમાલયનમાં જો કોઈ પર્વત હોય અથવા ત્યાં કોઈ નેશનલ પાર્ક હોય તો ત્યાં એક પ્રાણી કયું કોમન હશે? સ્નો લેપર્ડ. જો આ બધે ગોખવાનું છે, ત્યાં પ્રાણી જે કોમન હશે એ છે સ્નો લેપર્ડ. તો અહીંયા પણ આ જે આ વિસ્તાર છે, હરોભરો વિસ્તાર દેખાય છે, આ છે ધ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક. અને અહીંયા જે પ્રાણી જે કોમન હશે એ હશે સ્નો લેપર્ડ. તો હિમાચલ પ્રદેશમાં પણ નેશનલ પાર્ક છે સ્નો લેપર્ડ માટેનું. અહીંયા આ હિમાચલ પ્રદેશ રાજ્ય છે, કેના માટે ફેમસ છે? સ્નો લેપર્ડ. સ્નો લેપર્ડ, બરફી દીપડો. સ્નો લેપર્ડ નેશનલ પાર્ક છે. સ્નો લેપર્ડ માટે જાણીતું નેશનલ પાર્ક છે. નામ શું છે ભાઈ? નામ શું છે? ધ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક. એ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે, એ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એનું નામ છે ધ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક. ઓકે, ધ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક. ચલો આગળ વધીએ. પંજાબની અંદર એક પણ રાષ્ટ્રીય ઉદ્યાન નથી. આઈ ડીડ ટોક અબાઉટ ઇટ. ઓકે, આગળ વધીએ. અહીંયા હરિયાણાની અંદર એક નેશનલ પાર્ક છે પક્ષીઓ માટે. આ જે હરિયાણા જે છે, આ હરિયાણા છે, આ દિલ્હી છે. ઓકે, દિલ્હીમાં પણ નથી. હરિયાણાની અંદર એક નેશનલ પાર્ક છે પક્ષીઓ માટે,
સુલતાનપુર નેશનલ પાર્ક, સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન આ પક્ષીઓ માટે જાણીતું છે. હરિયાણાની અંદર આવેલું જે સુલતાનપુર જે નેશનલ પાર્ક જે છે હરિયાણામાં આવેલું સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન એ પક્ષીઓ માટે જાણીતું છે, બર્ડ્સ માટે જાણીતું છે. આગળ વધીએ વિદ્યાર્થીઓ. કીધું ને સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, સુલતાનપુર નેશનલ પાર્ક. યુ કેન સી હિયર બર્ડ કેન ઇઝીલી ફ્લાય હિયર. ઓકે, બર્ડ જે છે ઉડી શકે છે. ઇફ આઈ વેર બર્ડ આઈ કેન ફ્લાય. ઓકે, આઈ વિલ ઓલ્સો ફ્લાય. ઇફ આઈ વેર બર્ડ આઈ કેન ફ્લાય. ઓકે, આગળ વધીએ. એ સુલતાનપુર નેશનલ પાર્ક ક્યાં છે? હરિયાણાની અંદર છે. તો પંજાબમાં કોઈ નેશનલ પાર્ક નથી, પરંતુ અહીંયા જો હિમાચલ પ્રદેશમાં છે કે નહીં? કયું છે? ધ ગ્રેટ હિમાલયન. જમ્મુ કાશ્મીર યુટીમાં સલીમ અલી અને બીજું કયું છે? પેલું સલીમ અલી નેશનલ પાર્ક જોયું. બીજું કયું જોયું? કસ્તુરી મૃગ માટે જ ડચી ગામ. લદ્દાખની અંદર કયું છે? હેમિસ નેશનલ પાર્ક, ભારતનું સૌથી મોટું. પંજાબની અંદર એક પણ નથી. આ પંજાબ રાજ્ય. there is no national park in Punjab. Okay, then we are going to talk about Haryana, and Haryana has one national park. Okay, હરિયાણાની અંદર, in Haryana one national park is located. What is name of it? It is called Sultanpur National Park, and it is known for birds protection. Okay, ચલો આગળ વધીએ. ઉત્તરાખંડ જોઈએ હવે. ઉત્તરાખંડમાં ટાઈગરની સંખ્યા વધારે છે. જો પહેલાં જ મેં કીધું 1936માં કયું બન્યું હતું? કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન, જેનું નામ હતું હેલી નેશનલ પાર્ક. હેલી ભારતનું સૌ પ્રથમ જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન. આગળ પણ મેં કીધું હતું વાઘ માટે પણ સૌથી જૂનું હેલી રાષ્ટ્રીય ઉદ્યાન હતું. જીમ કોર્બેટના સંયુક્ત પ્રયાસથી આ બધા સક્સેસફુલ જે છે થિંગ્સ આપને મળ્યા હતા. સો આઈ સેલ્યુટ જીમ કોર્બેટ. ઓકે, જીમ કોર્બેટને આપણે સલામ કરીએ છીએ. તો ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન છે. વાઘ માટે પણ સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન હેલી જ છે. હેલી વર્તમાન સમયમાં જીમ કોર્બેટ નામે ઓળખાય છે, કે જેથી એ વ્યક્તિને યાદ રહે. અહીંયા છે ઉત્તરાખંડમાં. અહીંયા કયું નેશનલ પાર્ક છે ઉત્તરાખંડમાં? જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન. આ જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કેના માટે જાણીતું છે સાહેબ? તો કે જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઇઝ એ ફેમસ ફોર. કેના માટે જાણીતું છે? ફરી વખત કેના માટે છે? યાદ કરો. તો કે એ જાણીતું છે વાઘ માટે. ટાઈગર અભી જિંદા હૈ. મોદી સાહેબે હમણાં ટ્વીટ કર્યું હતું, એક થા ટાઈગર. પછી મોદી સાહેબે કારણ કે મોદી સાહેબનો હ્યુમેરિયસ નેચર છે, તો એને નીચે લખ્યું કે ટાઈગર અભી જિંદા હૈ. ઓકે, કારણ કે ટાઈગરની સંખ્યા વધી હતી એટલા માટે. નંદાદેવી. ઓકે, વોટ એ બ્યુટી. નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન અને ફ્લાવર વેલી. નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન અને ફ્લાવર વેલી. નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ઓબ્વિયસલી ક્યાં હશે? ઉત્તરાખંડમાં. કઈ જગ્યાએ? તો જો અહીંયા છે, આ વિસ્તારમાં. અહીંયા છે નંદાદેવી પર્વત શ્રેણી. આ નંદાદેવી પર્વત જે છે એ કઈ માઉન્ટેન રેન્જનો પાર્ટ છે? ધ ગ્રેટ હિમાલયનો ભાગ છે. નંદાદેવી પર્વત જે છે, શિખર જે છે, એ નંદાદેવી શિખર એ ધ ગ્રેટ હિમાલયનનો પાર્ટ છે. નંદાદેવી. હવે આ નંદાદેવી જે છે એ ફેમસ કેના માટે છે? એની બ્યુટી માટે, નેચરલ બ્યુટી માટે. એ જે પહાડ જે છે એની અંદર વેલી પણ છે. એ ફ્લાવરથી આખી સુશોભિત વેલી છે. એટલે યુનેસ્કોને આમાં રસ પડે તો યુનેસ્કોની આ પ્રાકૃતિક વિરાસત છે. યુનેસ્કો જે અલગ અલગ પ્રાકૃતિક અને કલ્ચરલ, યુનેસ્કો દ્વારા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક આ રીતે બંને વિરાસતો બહાર પાડવામાં આવે છે. તો આ ભારતની પ્રાકૃતિક વિરાસત છે. યુનેસ્કોએ જાહેર કરેલી પ્રાકૃતિક વિરાસતમાં પૈકીની એક છે. નંદાદેવી પણ ઉપર છે, તો ઓબ્વિયસલી કયું પ્રાણી હશે? સ્નો લેપર્ડ. જે ઉપર હશે ને બધા સ્નો લેપર્ડ હશે. ગ્રેટ હિમાલયન અથવા જે ટ્રાન્સ હિમાલયમાં જે વિસ્તારો આવતા હશે ત્યાં એક પ્રાણી કોમન હશે. લખવું હોય તો લખી લો, સ્નો લેપર્ડ એટલે બરફી દીપડો. આગળ વધીએ ચાલો. નંદાદેવી પૂરું થઈ ગયું, સ્નો લેપર્ડ પૂરું થઈ ગયું. આગળ વધો ભાઈ. નંદાદેવીની ખીણમાં મેગ્સ ફ્લાવર સ્પીસીસ છે. ઓકે, ફ્લાવરની બહુ સ્પીસીસ છે, એટલે એને વેલી ઓફ ફ્લાવર પણ કહેવાય છે. આગળ વધીએ. વેલી ઓફ ફ્લાવર નેશનલ પાર્ક એ ક્યાં છે? નંદાદેવીની ખીણમાં. ધીસ ઇઝ અ વેરી બ્યુટીફુલ ફ્લાવર. આઈ રિયલી લાઇક ઇટ. આઈ વોન્ટ ટુ સી ધીસ ઓલ ફ્લાવર એન્ડ ઇટ્સ માય એમ્બિશન્સ ટુ સી ધીસ વેલી.
ઇટ્સ રિયલી બ્યુટીફુલ. ઓકે, વેલી ઓફ ફ્લાવર નેશનલ પાર્ક નંદા દેવી પાસે જ છે. તો અહીંયા આપણે ઉત્તરાખંડની અંદર 3 નેશનલ પાર્ક જોયા. કયું જોયું? હેલી, જેનું અત્યારે નામ છે જીમ કોર્બેટ, જીમ કોર્બેટ. ત્યારબાદ નંદા દેવી, વેલી ઓફ ફ્લાવર કે જ્યાં ફ્લાવરની બહુ બધી સ્પીસીસ. ઓકે, અને અહીંયા નંદા દેવીમાં કયું પ્રાણી છે? સ્નો લેપર્ડ. જીમ કોર્બેટમાં તો કે વાઘ. टाइगर अभी जिंदा है. ओके, आगे बढ़िए से. राजा जी मुझे माफ करना, गलती मारे से हो गई. गुपचुप અહીંયા રાણાજી નથી, રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન. રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ ભારતના આઝાદી પછીના છેલ્લા ગવર્નર જનરલ રાજગોપાલચારી, અને ધીસ નેશનલ પાર્ક ઇઝ એ ફેમસ ફોર એલિફન્ટ એન્ડ ટાઈગર. રાજાજી નેશનલ પાર્કમાં ભલે ઉત્તરમાં છે, સામાન્ય રીતે હાથીઓની સંખ્યા દક્ષિણ ભારતમાં વધારે છે, પરંતુ આ ઉત્તરાખંડ એક એવું રાજ્ય છે જે ખૂબ જ બાયોડાયવર્સિટી ધરાવે છે ઉત્તરના રાજ્યમાં, જ્યાં વાઘ પણ છે. मैं उत्तराखंड के अंदर आया, मेरा मस्तिष्क, मेरा हृदय प्रसन्नता से भर उठा है. जिस राज्य के अंदर वाघ हो, हाथी हो, स्नो लेपर्ड हो, उसकी प्रकृति में अपनी संस्कृति बसाने वाले सभी लोगों को पार्थ सोरठिया का अभिवादन. ओके, तो અહીંયા જે રાજાજી નેશનલ પાર્ક છે એ ફેમસ છે એલિફન્ટ માટે. તો અહીંયા આપણે 4 નેશનલ પાર્ક ઉત્તરાખંડમાં જોયા. રાજાજી, બીજું કયું જોયું? રાજાજી સિવાય બીજા 3 કયા જોયા? વેલી ઓફ ફ્લાવર, નંદા દેવી એન્ડ છેલ્લું જીમ કોર્બેટ, જે ભારતનું આમ તો સૌ પ્રથમ હતું. ઓકે, તો ઉત્તરાખંડ બાદ આપણે ઉત્તર પ્રદેશમાં આવીએ. આગળ જ વધવાનું છે. યુપી, ઉત્તર પ્રદેશ કયું છે? દુધવા રાષ્ટ્રીય ઉદ્યાનમાં બારસિંગાની બહુ સંખ્યા સારી એવી છે, અને વાઘ પણ છે. જો બારસિંગા પણ છે, વાઘ અને બારસિંગા આ બંનેની પ્રજાતિ છે. બારસિંગા અને વાઘ. બારસિંગા બીજા કાન્હામાં પણ છે. અહીંયા બારસિંગાની ખૂબ જ સારી એવી સંખ્યા છે. બારસિંગા 1 2 3 4 5 6, આ 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 6 12 થઈ ગયા કે નહીં? તો આ બારસિંગા પ્રાણી જે છે અને વાઘ જે છે, આનો શિકાર આ કરશે, બારસિંગાનો શિકાર વાઘ કરશે. टाइगर अभी जिंदा है મિત્રો, टाइगर देख रहे आप? તો અહીંયા દુધવા નેશનલ પાર્કમાં વાઘ પણ છે અને બારસિંગાની પણ સારી એવી સંખ્યા છે. ત્યારબાદ વિશ્વની 50% કરતાં પણ વધારે જે બારસિંગાની પ્રજાતિઓ જે છે અહીંયા છે. એટલે જો અહીંયા જે છે દુધવા નેશનલ પાર્ક. દુધવા નેશનલ પાર્ક ગંગા નદીની જે સહાયક નદી છે, ગંગા નદીની જે સહાયક નદી છે રામગંગા, એના કાંઠે આવેલું છે. રામગંગાના કાંઠે આવેલું છે. દુધવા નેશનલ પાર્ક જે છે વિદ્યાર્થી મિત્રો, એ રામગંગાના કાંઠે આવેલું નેશનલ પાર્ક છે. દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન કે દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન રામગંગાના કાંઠે છે. આગળ વધીએ. બિહારની અંદર પણ વાઘ માટે છે. ગંગા નદીના કાંઠે જે એક તરાઈ ક્ષેત્ર છે, તો ત્યાં વાલ્મીકી નેશનલ પાર્ક છે, જે પણ વાઘ માટે છે. તો બિહારની અંદર કયું નેશનલ પાર્ક છે? વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન. બિહાર રાજ્યમાં જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એનું નામ છે વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન. ઓકે, જે ક્યાં લોકેટ થયેલું છે? તો કે બિહારની અંદર. ઉત્તર પ્રદેશમાં કયું જોયું? દુધવા, બારસિંગા માટે અને વાઘ માટે ફેમસ છે. તો જો ભારતનો આ નકશો છે ને, હું આખું સમજાવીશ કે આ આખા વિસ્તારમાં અહીંયા યુપીથી ચાલુ કરી અને અહીંયા સુધી આ વિસ્તારમાં એક પ્રાણી કોમન છે, એ છે ટાઈગર. આ પ્રાણી અહીંયા તમને કોમન જોવા મળશે, ટાઈગર. બાકી બધા જો ઉપર કયા? તો કે સ્નો લેપર્ડ, નીચે તો કે હાથી, અહીંયા તો કે બીજા અલગ અલગ. અહીંયા જો કે ગુજરાતમાં તો કે સિંહ છે, અહીંયા તો કે પક્ષીઓ માટે છે. આ બહુ તમે એક બાબત અહીંયા સમજી ગયા. અહીંયા મરીન નેશનલ પાર્ક છે, દરિયાકાંઠે છે. બહુ ઇઝી છે સમજવામાં, બહુ ઇઝી છે. અત્યાર સુધી આપણે જે જોશું ને મોટા ભાગે સ્નો લેપર્ડ જોઈએ. સિક્કિમ, કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન, એક એવો વિસ્તાર. કાંચનજંગા એને હમણાં એટલા માટે ચર્ચામાં છે, પ્રશ્ન પૂછાઈ શકે, કરંટમાં પણ છે. યુનેસ્કો નામની જે સંસ્થા છે, હેડક્વાર્ટર કયું છે? કોમેન્ટ કરજો. યુનેસ્કોનું હેડક્વાર્ટર છે પેરિસ. યુનાઇટેડ નેશન એજ્યુકેશન એન્ડ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. શબ્દ સમજો, સાયન્ટિફિક એન્ડ કલ્ચર.
તો યુનેસ્કોએ એક પ્રોગ્રામ ચાલુ કરેલો 1971માં 1971માં મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વ. મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વ. આ મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વનો જે કાર્યક્રમ એણે ચાલુ કર્યો, આ કાર્યક્રમમાં એણે બહુ મહત્ત્વની વાત કરેલી. આ કાર્યક્રમમાં અલગ 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 જે બાયોસ્ફિયર રિઝર્વ હોય જાહેર કરે. તો આ કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન એને 10મું બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું છે યુનેસ્કો દ્વારા. ભારતે તો બહુ બધા કર્યા છે, કારણ કે ભારતે પણ 1986થી બાયોસ્ફિયર રિઝર્વ પ્રોગ્રામ ચાલુ કરેલો, નેશનલ બાયોસ્ફિયર રિઝર્વ પ્રોગ્રામ. એ હું અલગથી જ અલગ અલગ જે 18 જેટલા જે જૈવારક્ષિક ક્ષેત્રો છે ને એ હું અલગથી જ ભણાવીશ, ત્યારે ચર્ચા કરીશ. ઓકે, કારણ કે આપણે નેશનલ પાર્ક અને જૈવારક્ષિક ક્ષેત્રો ડિટેલમાં જોવાના છે. બીજું, કાંચનજંગામાં બૌદ્ધિઝમ, એ વિસ્તારમાં બુદ્ધિઝમ સારો એવો સ્પ્રેડ થયો હતો. બૌદ્ધિઝમ જે છે, બૌદ્ધિઝમ એ આ વિસ્તારમાં સારો સ્પ્રેડ થયો હતો. કલ્ચરલ મહત્વ પણ છે અને નેચરલ પણ છે. તો ભારતની એકમાત્ર સાઇટ કે જેને યુનેસ્કોએ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક એમ બંને વિરાસત તરીકે સ્વીકારી હોય, અહીંયા કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે, કાંચનજંગા જે વિસ્તાર છે, યુનેસ્કોએ સાંસ્કૃતિક એટલે કે કલ્ચરલ એઝ વેલ એઝ નેચરલ આ બંને તરીકે સ્વીકારેલી છે કે કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન. આગળ વધીએ. રેડ પાંડા અને સ્નો લેપર્ડ, અને આમ પણ સિક્કિમનું જે નેશનલ એનિમલ જે છે, સિક્કિમ રાજ્યનું જે નેશનલ પ્રાણી છે, ખિસકોલી જેવું હોય, રેડ પાંડા એનું સ્ટેટ એનિમલ છે, સિક્કિમનું સ્ટેટ એનિમલ. કારણ કે ત્યાં રેડ પાંડાની સંખ્યા વધારે, જેમ કે ભારતનું એશિયાટિક લાયન છે, કારણ કે એક જ છે, બીજે ક્યાંય બીજા રાજ્યોમાં નથી જોવા મળતું. એ જ રીતે રેડ પાંડા બીજા રાજ્યમાં નથી જોવા મળતા. સ્નો લેપર્ડ પણ છે, કારણ કે આ કાંચનજંગા જે માઉન્ટેન પીક જે છે, કાંચનજંગા જે માઉન્ટેન પીક જે છે, એટલે કે કાંચનજંગા જે શિખર જે છે, એ કઈ પર્વત શ્રેણીનો ભાગ છે? તો આપણે સૌ જાણીએ છીએ હિમાદ્રીનો, અને આનું બીજું નામ છે ધ ગ્રેટ હિમાલયન. ધ ગ્રેટ હિમાલયન. તો ધ ગ્રેટ હિમાલયન અને હિમાદ્રીનો ભાગ હોવાથી કાંચનજંગામાં પણ સારી એવી સંખ્યા હશે સ્નો લેપર્ડની. ઓકે, સ્નો લેપર્ડની સારી એવી સંખ્યા હશે. આગળ વધીએ. યુ કેન સી હિયર, ધીસ ઇઝ અ રેડ પાંડા, ધીસ ઇઝ અ સ્નો લેપર્ડ. વેરી બ્યુટીફુલ સ્નો લેપર્ડ. અને પૂંછડી બહુ જાડી હોય. શા માટે? કારણ કે જે ઠંડા વિસ્તારમાં રહેતો હોય ને એના શરીરમાં રૂવાડી બહુ હોય. આ એક નેચરલી જ છે. જો અહીંયા પણ રૂવાડી વધારે છે. શું કામ? કારણ કે એ વિસ્તારને, શરીરને પ્રોટેક્ટ કરવા માટે. ઓકે, રૂવાડી વધારે હોય છે એ પ્રાણીઓમાં. તમે પોલાર બિયર જો, એટલે કે ધ્રુવ પ્રદેશનું જે હોય તો એનું પણ એવું જ છે, સફેદ રણ હોય ત્યાં, વ્હાઇટ રણ હોય. અહીંયા પણ જો સ્નો લેપર્ડ વ્હાઇટ આકારનો છે, અહીંયા રેડ પાંડા છે પણ એનું ફેસ આ રીતનો છે. તો પ્રાણીઓના ફોટો પણ લાવ્યો છું. સ્નો લેપર્ડ અલગ જ પ્રકારનો દીપડો છે, બરફી દીપડો. ઓકે, આ પણ એન્ડેન્જર્ડ લિસ્ટમાં છે. ઓકે, આ પણ એન્ડેન્જર્ડમાં છે. કાંચનજંગા અહીંયા છે સિક્કિમમાં. કાંચનજંગા અથવા કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન. કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન કેના માટે જાણીતું છે સાહેબ? ફરી વખત કહી દઉં, કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન સ્નો લેપર્ડ. સ્નો લેપર્ડ એટલે બરફી દીપડો. બરફી દીપડો. અને જે બીજું પ્રાણી અહીંયા પ્રોટેક્ટ થાય છે બરફી દીપડા સિવાય, એ કયું છે? સ્નો લેપર્ડ સિવાય બીજું કયું પ્રાણી પ્રોટેક્ટ થાય છે? રેડ પાંડા. રેડ પાંડા પણ અહીંયા પ્રોટેક્ટ થાય છે. ઓકે, ચલો આગળ વધીએ. Then we are going to talk about, oh, very beautiful peak. This is a Kanchenjunga. Okay, Kanchenjunga mountain peak. How many people want to go here? કેટલા લોકોને અહીંયા જવું છે? Anybody has desire to go Kanchenjunga mountain peak? Okay, anybody has? Nobody? No problem. Okay. તો આ કાંચનજંગા છે, કેટલું મસ્ત છે સાહેબ. અહીંયા ફરવા જેવું છે. પરીક્ષામાં પાસ થયા પછી જવાય, અત્યારે ના જવાય. ઓકે, એટલે કાંચનજંગા આપણે જોયું. હવે આગળ જોઈએ નોર્થ ઇસ્ટમાં. અરુણાચલ પ્રદેશની અંદર છે પટકાઈ બમ છે, તો ત્યાં કયું છે? નામદફા. જો આ ધીસ ઇઝ એ નામદફા નેશનલ પાર્ક. યુ કેન સી હિયર. આ જે છે નામદફા નેશનલ પાર્ક છે. ત્યાં પણ શું છે? સ્નો લેપર્ડ. સ્નો લેપર્ડ. અને બીજું જે પ્રાણી જે છે સ્નો લેપર્ડ સિવાય જે છે ઉડતી ખિસકોલી. ઓકે, ફ્લાઇંગ સ્ક્વિરલ. ફ્લાઇંગ સ્ક્વિરલ અહીંયા જોવા મળે છે. ઉડતી ખિસકોલી અને બરફી દીપડો આપણને નામદફા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળશે. નામદફા નેશનલ પાર્કમાં બરફી દીપડો એટલે કે સ્નો લેપર્ડ અને ઉડતી ખિસકોલી જોવા મળશે. અહીંયા અરુણાચલ પ્રદેશમાં કયું છે? નામદફા
રાષ્ટ્રીય ઉદ્યાન, નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીને પ્રોટેક્ટ કરે છે? વિચ એનિમલ હેઝ પ્રોટેક્ટેડ, ઓકે, વિચ એનિમલ હેઝ બીન પ્રોટેક્ટેડ બાય ધીસ નેશનલ પાર્ક? ઓકે, તો વી ઓલ નો દેટ કયું છે એનિમલ, કયું એનિમલ પ્રોટેક્ટ કરે છે? બે છે. એક જે એનિમલ જે છે એ છે સ્નો લેપર્ડ, એ તો ત્યાં હશે જ ઉપર. બીજું કયું છે? ઉડતી ખિસકોલી, આની સાઇઝ પણ વધારે હોય ઉડતી ખિસકોલીની. ફ્લાઇંગ સ્ક્વિરલ, ઓકે, અથવા વાઇલ્ડ સ્ક્વિરલ પણ કહેશું, વાઇલ્ડ ફ્લાઇંગ સ્ક્વિરલ. ત્યારબાદ અસમમાં તો બધાને ખબર છે કાઝીરંગા. આપણે જ્યારે બ્રહ્મપુત્રા નદીની વાત કરતા હતા તો બ્રહ્મપુત્રા નદીના કાંઠે જ આ નેશનલ પાર્ક છે, કાઝીરંગા નેશનલ પાર્ક. ઇટ ઇઝ ફેમસ ફોર વન હોર્ન રાઇનો, એક શીંગી ગેંડા માટે આ નેશનલ પાર્ક જાણીતું છે. એક શીંગી ગેંડા માટે. માત્ર અહીંયા એક શીંગી ગેંડાની સંખ્યા નથી, બીજા પણ પ્રાણીઓ ઘણા છે. એક શીંગી ગેંડો, વન હોર્ન રાઇનો, એક શીંગી ગેંડો, વન હોર્ન રાઇનો. આ વન હોર્ન રાઇનો માટે આ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે ફેમસ. કાઝીરંગા નેશનલ પાર્ક જે છે એક શીંગી ગેંડા માટે જાણીતું છે. બીજા પણ પ્રાણીઓ છે. બીજું પ્રાણી કયું છે તો કે અહીંયા આપને હાથી પણ જોવા મળે છે. અને ભારતની પ્રથમ એનિમલ હોસ્પિટલ પણ અહીંયા બનાવવામાં આવી હતી. ઇન્ડિયાઝ ફર્સ્ટ એનિમલ હોસ્ટેલ is located at કાઝીરંગા નેશનલ પાર્ક. ઓકે, ઇંગ્લિશ મારું પણ સુધરે ને તમારું થોડુંક સુધરે. ઓકે, તો ઇન્ડિયાની પ્રથમ જે છે એ જે એનિમલ માટેની જે હોસ્પિટલ જે છે એ પણ અહીંયા બની હતી. એટલે એક શીંગી ગેંડો. હવે એક શીંગી ગેંડા માટે એક કાર્યક્રમ પણ ચલાવેલો, કારણ કે આનું શીંગ હોય ને એનું બહુ પોચિંગ થતું. એક શીંગી ગેંડામાં જેનું શીંગ હોય, એનું જે શીંગ હોય એ શીંગનું શિકાર બહુ થતો, એનું પોચિંગ બહુ થતું હતું. અને એને અટકાવવા માટે એક કાર્યક્રમ પણ ચલાવેલો, IRV 2020, ઇન્ડિયન રાઇનો 2020, કે 2020 સુધીમાં ભારતમાં એક શીંગી ગેંડાની સંખ્યા કેટલી કરવી છે? 3000. એના માટેનો જે આ પ્રોજેક્ટ હતો, ઇવન આ ક્વેશ્ચન સપ્ટેમ્બર 2017ની મુખ્ય પરીક્ષામાં હતો. સપ્ટેમ્બર 2017ની મુખ્ય પરીક્ષામાં પ્રશ્ન હતો કે IRV 2020 શું છે? ઇન્ડિયન રાઇનો વિઝન 2020 શું છે? તો કે ઇન્ડિયન રાઇનો વિઝન 2020નો ઉદ્દેશ્ય છે કે 2020 સુધીમાં, હવે 2020 તો હમણાં પૂરું થઈ જશે, 3000 ગેંડાઓની સંખ્યા કરવી. ઓકે, એક શીંગી ગેંડા. જોઈએ કે એક શીંગી ગેંડો હોય કેવો? એનીબડી વોન્ટ ટુ સી? યસ, આઈ વોન્ટ ટુ સી. ઓકે, આ એક શીંગી ગેંડો છે અને હાથી. મેં કીધું એક શીંગી ગેંડો. આનું જે શીંગ હોય ને એ મેડિસિનલ પર્પઝમાં યુઝ થાય, એની ચામડી પણ યુઝ થાય. એટલે ત્યાંના લોકો ઘણા શિકાર કરતા હતા. અત્યારે તો બહુ પ્રોટેક્ટેડ છે, કડક થઈ ગયું છે. 50%થી વધુ વસ્તી કાઝીરંગા નેશનલ પાર્કમાં છે. એક શીંગી ગેંડાની 50% કરતાં પણ વધારે વસ્તી અહીંયા છે. હમણાં એક સફેદ ગેંડો તો એક સુદાન એક જ માત્ર વધ્યો હતો, તમને કદાચ ખ્યાલ હશે. ઓકે, આગળ વધી. બ્રહ્મપુત્રા નદીના કિનારે છે, એ પણ મેં વાત કરી. બ્રહ્મપુત્રા રિવરના કાંઠે છે. ઇટ ઇઝ લોકેટેડ એટ ધ બેંક ઓફ બ્રહ્મપુત્રા રિવર, અથવા બિસાઇડ. આગળ વધીએ. સૌપ્રથમ હાથી માટેની હોસ્પિટલ, આ પણ મેં ચર્ચા કરી. એટલે આ બધું મેં આમ તો કીધું જ હશે. ગેંડાને બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ પ્રયાસ, ઇન્ડિયન રાઇનો વિઝન. ક્યાં આવ્યું છે ભાઈ? જોઈ લઈએ. આસામમાં છે ઇન્ડિયન રાઇનો વિઝન. યુ કેન સી હિયર, ધીસ ઇઝ એ વિઝન. ઉદ્દેશ શું છે કે રાઇનોની જે છે એની સંખ્યા 2020 સુધીમાં 3000 સુધી લાવવી. રાઇનો એટલે ગેંડોની જે સંખ્યા, ગેંડાઓની જે સંખ્યા જે છે, ગેંડાઓની જે સંખ્યા જે છે એ ગેંડાઓની સંખ્યા 2020 સુધીમાં કેટલી કરવાની છે? કેટલી કરવાનો ઉદ્દેશ છે? તો 2020 સુધીમાં 3000 સંખ્યા કરવાનો ઉદ્દેશ છે. આગળ વધીએ. હવે આપણે જોઈશું માનસ કે દિબ્રુ જોઈએ. પહેલાં દિબ્રુમાં પણ એક શીંગી ગેંડો છે. દિબ્રુ બ્રહ્મપુત્રની સહાયક નદી છે. કયા કયા બે પ્રાણી પ્રોટેક્ટ થાય છે? જંગલી ભેંસ અને એક શીંગી ગેંડો. દિબ્રુ ઇઝ અ ટ્રિબ્યુટરી રિવર ઓફ બ્રહ્મપુત્રા એન્ડ this national park is also located beside the bank of Dibru river.
ઓકે, એટલે માટે જેનું નામ શું રાખ્યું, દિબ્રુ નેશનલ પાર્ક. એન્ડ દિબ્રુ નેશનલ પાર્કમાં દિબ્રુ નેશનલ પાર્કમાં કયા કયા પ્રાણીઓ પ્રોટેક્ટ થાય છે? વાઇલ્ડ બફેલોઝ એન્ડ વન હોર્ન રાઇનો. ઓકે, દિબ્રુ પણ અગત્યનું છે. એટલે જો આસામમાં કયા કયા છે? દિબ્રુ, કાઝીરંગા, હજી 2 બાકી છે. ઓરંગ નેશનલ પાર્ક, ઓરંગ, અને માનસ રાષ્ટ્રીય ઉદ્યાન. માનસ અને ઓરંગ જોઈએ તો પહેલાં આપણે માનસ જોઈશું. માનસ રાષ્ટ્રીય ઉદ્યાન હાથી માટે જાણીતું છે. હાથી અને વાઘ. માનસ રાષ્ટ્રીય ઉદ્યાન હાથી એટલે કે એલિફન્ટ અને ટાઈગર એટલે કે વાઘને પ્રોટેક્ટ કરે છે. આ બ્રહ્મપુત્રાની જે સહાયક નદી જે છે, યુ કેન સી હિયર, ધીસ ઇઝ અ રિવર. બ્રહ્મપુત્રાની જે સહાયક નદી છે જેનું નામ છે માનસ, એ માનસના કાંઠે આ નેશનલ પાર્ક આવેલું છે. ઓરંગ નેશનલ પાર્ક, ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન પણ ઓરંગ પણ સહાયક નદી છે, ટ્રિબ્યુટરી રિવર છે. તો ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ એક શિંગી ગેંડો પ્રોટેક્ટ થાય. જુઓ તમે, યુ કેન સી હિયર, વન હોર્ન રાઇન. તો આસામ રાજ્ય આખું તમે જુઓ ને, આસામ રાજ્યમાં દિબ્રુ, કાઝીરંગા અને ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન તો માત્ર ને માત્ર એક શિંગી ગેંડાને જ પ્રોટેક્ટ કરે છે. એના માટે એક કેન્દ્ર સ્થાન છે. ઓકે, સેન્ટરનું પોઈન્ટ છે. આગળ બીજા રાજ્ય જોઈએ તો આસામની અંદર આપણે આસામ રાજ્ય જે છે, આસામ રાજ્યમાં આપણે 4 નેશનલ પાર્ક જોયા. ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન, ઓરંગ સિવાય કયા જોયા? ઓરંગ સિવાય બીજા કયા રાષ્ટ્રીય ઉદ્યાન જોયા? ઓરંગ સિવાય તો કે ઓરંગ સિવાય આપણે જે રાષ્ટ્રીય ઉદ્યાનનો અભ્યાસ કર્યો એ છે કાઝીરંગા, દિબ્રુ અને માનસ. આ 4 રાષ્ટ્રીય ઉદ્યાનનો પણ અભ્યાસ કર્યો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે મેઘાલય. બરસો રે મેઘા મેઘા બરસો રે મેઘા મેઘા બરસો રે મેઘા બરસો. ઓકે, આ ગીત મને બહુ પ્રિય છે. ગુરુ પિક્ચરનું ગીત છે, 2006માં AR રહેમાનનું મ્યુઝિક છે. ઓકે, શ્રેયા ઘોષલ કે આવાજ મેં પ્રસ્તુત કિયા, લેકિન એ આવાજ મેરા થા. મેઘાલય રાજ્ય મેઘવત્તા આલે કે જ્યાં વરસાદ પુષ્કળ પ્રમાણમાં વરસે છે. ભારતની આબોહવા જ્યારે આપણે અભ્યાસ કર્યો ત્યારે આપણે જોયું ગારો, ખાસી અને જૈંતિયા એ પર્વત શ્રેણીના લીધે, એ માઉન્ટેન રેન્જના લીધે એ વિસ્તારમાં ફનલ ઇફેક્ટ થાય છે, જેથી વાર્ષિક વરસાદ 1200 સેન્ટીમીટર કરતાં પણ વધે છે. તો એ જે ટેકરીઓ છે, તો ત્યાં એક નેશનલ પાર્ક છે નોરકેક. યુ કેન સી હિયર, નોરકેક રાષ્ટ્રીય ઉદ્યાન. કેના માટે છે જોઈએ? એક શિંગી ગેંડા અને જંગલી ભેંસ માટે. જે રીતે દિબ્રુ નેશનલ પાર્ક પણ એક શિંગી ગેંડો અને જંગલી ભેંસ એટલે કે વાઇલ્ડ બફેલો માટે જાણીતું છે, તો એ જ રીતે અહીંયા મેઘાલયની અંદર આવેલું નોરકેક રાષ્ટ્રીય ઉદ્યાન પણ બંને માટે જાણીતું છે. આગળ વધીએ મેઘાલય પછી. ગારો પર્વત શ્રેણીમાં છે, એ તો મેં આગળ પણ તમને કીધું હતું. ગારોમાં બરસો રે મેઘા મેઘા બરસો રે મેઘા બરસો. આ છે નોરકેક રાષ્ટ્રીય ઉદ્યાન. નોરકેક રાષ્ટ્રીય ઉદ્યાન કેના માટે જાણીતું છે સાહેબ? ધીસ ઇઝ અ ફેમસ ફોર વાઇલ્ડ બફેલો એન્ડ વન હોર્ન રાઇનો, એક શિંગી ગેંડો. ઓકે, નોરકેક નેશનલ પાર્ક પૂરું. ગો હેડ, આગળ વધીએ. ઓકે, મણિપુર, કૈબુલ લામઝાઓ, લોકટક લેકની વચ્ચે જો અહીંયા જ છે આ લોકટક સરોવર છે. આપણે વાત કરી હતી, અલગ અલગ સરોવરોની વાત કરી હતી. એમાં લોકટકમાં એમાં વાત કરી હતી કે લોકટક સરોવર જે છે, લોકટક લેક જે છે, લોકટક સરોવર જે છે એ જે રામસર કન્વેક્શન થયો એમાં જે મોન્ટ્રેક્સ રેકોર્ડ છે એમાં પણ આનો સમાવેશ થાય છે. કારણ કે અહીંયા જે અલગ અલગ ફ્લોરા અને ફૌના છે એ બહુ વધારે પડતા વલ્નરેબલ છે, ખૂબ જ વધારે પડતા એન્ડેન્જર્ડ સિચ્યુએશનમાં છે. તો કૈબુલ લામઝાઓમાં આ લોકટક તળાવની વચ્ચે આવેલું ભારતનું એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન. ધીસ ઇઝ અ ફ્લોટિંગ નેશનલ પાર્ક, કૈબુલ લામઝાઓ નેશનલ પાર્ક. ઓકે, કૈબુલ લામઝાઓ નેશનલ પાર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે જોયું કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ શું છે, અલગ અલગ રાજ્યોના આપણે નેશનલ પાર્કનો પણ અભ્યાસ કર્યો. હવે આગળના લેક્ચરમાં પણ આ સિરીઝ આપણી કન્ટિન્યુ રાખશું અને જે બાકીના જે રાષ્ટ્રીય ઉદ્યાન છે, બીજા રાજ્યોમાં આવેલા જે નેશનલ પાર્ક છે એનો પણ આપણે આ જ ઉત્સાહ, આ જ ઉમંગ, આ જ ઉલ્લાસ સાથે અભ્યાસ કરીશું. डरना मना है, पढ़ना जरूरी है इस एग्ज़ाम के पास करने के लिए. डरो मत, लड़ो, लड़कर डर के आगे जीत है, यह सही बात है. चलो बाय बाय, टाटा, સી યુ. ફરી વખત ઉત્સાહ સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા રાષ્ટ્રીય ઉદ્યાનો સાથે. ઓકે, જય હિન્દ, જય ભારત.